ચાલો નમસ્કાર મિત્રો, હું છું વનાભાઈ। આજે અમે આવ્યા છીએ ગોપનાથ। તો મિત્રો ગોપનાથ વિશ્વવંદની શ્રી મોરારી બાપુની રામકથા બેસવાની છે। તો એ 4/10/2012 થી 12/10/2012 સુધી આ કથા બેસવાની છે અને હવે 2 દિવસની જ વાર રહી છે। આજે મિત્રો તારીખ છે 2। તો આ કઈ કઈ તૈયારી એન્ડમાં થઈ ગઈ એ તમને આજે બતાવવાનું છે। તો કન્ટિન્યુ મારા વિડીયોમાં તમે જોતા રહેજો। ચાલો મિત્રો નમસ્કાર। અમારે બાબુભાઈ આ મોરારી બાપુની જ્યાં સપ્તાહ હોય ને ત્યાં સેવામાં હોય જ છે આ। અને બાબુભાઈનું ગામ છે ઉગલવાણ, આપણું મવા તાલુકો ને। અને ઘણી વાર અમને મળેલા છે અને અત્યારે અચાનક અમે જે આવ્યા છીએ મોરારી બાપુની તૈયારીનો કથાની તૈયારીનો વિડીયો બનાવવા માટે ને આ બાબુભાઈ મળી ગયા, અમને બહુ આનંદ થયો છે। બાબુભાઈ કંઈક લઈને જતા લાગે। હા સરસ સા દેવા જાય છે। તો બાબુભાઈ કઈ કઈ તૈયારી થઈ ગઈ હવે? અત્યારે મંડપ કથા મંડપ તૈયારી થઈ ગઈ, માયક છત ગોઠવે છે એવું બધું તૈયારી કરે છે। માયક છત ગોઠવે છે અત્યારે, માયક ને ભૂંગળા ને એવું ગોઠવે છે એટલે કામ પડતું છે। હા ને આપણે હવે 2-3 દિવસ જ બાકી હા 4 તારીખે કથા ચાલુ થાય। 4 તારીખે તો હવે 2 દિવસ જ બાકી રાખ્યા હોય છે। હા સરસ, થેન્ક યુ। તો સાથ આવો, અમે કાંટો મારતા આવી। સારું જવા આવશો દવાને પછી મળીએ। હા ચાલો મિત્રો, આપણે આવ્યા છીએ જ્યાં મોરારી બાપુનો કથા મંડપ છે અને વ્યાસપીઠ ગોઠવવાની છે। એમનો ડોમ સામે છે, આ દીવાદાંડીની સામે જ છે ગોપનાથ। ક્યાં આપણે જવાનું છે, હમણાં અંદર કઈ કઈ તૈયારી થઈ ગઈ છે એનું આપણે નિરીક્ષણ કરીશું। જો મિત્રો આ ડોમ તૈયાર થઈ ગયો છે, અહીંયા બાપુની સપ્તાહ બેસવાની છે। વ્યાસપીઠ આની અંદર છે અને આ કથા મંડપ છે। અને અહીંયા બાજુમાં અહીંયા જે કામ કરવાવાળા હોય એના માટેના ઉતારા છે મિત્રો। જો અહીંયા એસી ને એવું બધું પડ્યું છે હજી। કાં સરપંચ સાહેબ શ્રી અમારે રેલિયા। જો મોરારી બાપુની સપ્તાહ વિશે હું થોડુંક કહો તમે। મારે તો શું બીજું કહેવાનું એમ કેમ આમ કેવી તૈયારી થઈ ગઈ હવે? હવે ફૂલ તૈયારી હાલે છે અમારી। એમ હા હા બહુ સરસ, અમને બહુ આનંદ થાય। જો અહીંયા સામે બાપુની વ્યાસપીઠ તૈયાર થઈ ગઈ છે અને જો આ બધી સાઉન્ડની પેટીઓ, તો આમાં કાંઈ ઘટે નહીં અને બહુ મોટો વિશાળ ડોમ, આમાં લાખો માણસો બેસીને કથા શ્રવણ કરી શકશે। જો અમારા ભાઈ આરે આવ્યા છે, પછી અમારા કેરાળાના દામજીભાઈ છે। કાં ભાઈ હું તું કહેતો હતો હમણાં મને? ક્યાં છે? હા આ મોટા પંખો ભાઈ એમ કે મોટા પંખાનો શૂટિંગ લ્યો બાપા। જો આ મોટા પંખા છે કથા મંડપની અંદર। આવા તો ઘણા પંખા છે, જો જોરદાર હો। હાલો ભાઈ, જો આપણે આ વ્યાસપીઠનું ટેજ છે એની માથે પણ આવ્યા છીએ। જો અત્યારે હજી કામગીરી ચાલે જ છે અને આ વિશાળ મંડપનું જો મિત્રો આ પેટીયું છે સાઉન્ડની। જો મિત્રો સાઉન્ડ સિસ્ટમ જો તડામાર તૈયારી ચાલે છે અને બહુ જોરદાર। ભાઈઓ કામ કરી રહ્યા છે, આપણે એમને ડિસ્ટર્બ નહીં આપીએ। આપણે હવે બાકી જે બાપુની કથામાં કઈ કઈ તૈયારી
થઈ રહી એનું આપણે નિરીક્ષણ કરીશું. અને આ છે વ્યાસપીઠનો ટેજ. અહીંયા બાપુની વ્યાસપીઠ ગોઠવવામાં આવશે, તો અંતમાં જોઈ લો. જુઓ શું લખ્યું છે અહીંયા, જુઓ, સત્ય, પ્રેમ અને કરુણા. જો મિત્રો, આમાં છે ને આ મહેમાનોનું અહીંયા સ્વાગત કરવા માટેથી ના સોફાઓ મૂકવામાં આવ્યા છે, અને હજી પણ આ બધા પડ્યા જ છે. જો મિત્રો, મંડપની અંદર ગાડલા લાખ પડ્યા, લોટો. અને અમારા અમીરભાઈ શૂટિંગ કરે છે. તો અમીરભાઈ શિયાળ બ્લોગ. તો આમાં ગાડલા, તુરીશું, સાઉન્ડ ને સોફા, તડા માર તૈયારી હાલે છે બાપુની સપ્તાહની. અને આ છે મોટા ગોપનાથ, અને આપણે પણ સપ્તાહ સાંભળવા આવવાનું છે. ને પછી સપ્તાહ શરૂ થશે ને મિત્રો, ત્યારે રોજને માટે બાપુના વિડીયો આ ચેનલની અંદર આવશે. જો મિત્રો, આ છે કાર્યાલય રામકથાનું. અને આપણે અંદર જઈ કઈ રીતનું કાર્યાલય છે જોઈશું. વરસાદ પડી ગયો ને મિત્રો, એટલે આ બધું પગ બગડે એવું છે ને, જે કામ અહીંયા અધૂરું છે ઘણું. અને આ ઉતારાના ડોમ છે. અહીંયા ઉતારા મહેમાનોના, કોઈ કથા સાંભળવા આવતા હોય એવા ભક્તોના. તો મિત્રો આપણે પાછા ચાલો મિત્રો, જો આ સામે છે ને એ ગોપનાથ મોરારી બાપુની કથાનો રસોડાનો ડોમ છે. અને ત્યાં અત્યારે સીધું સામાન ઉતારે છે. હવે 2 દિવસ જ બાકી છે, તો જો બધી તૈયારી ચાલે છે. ચાલો ભાઈ, અમારા ગોરધનભાઈ મળી ગયા છે, અને એ આ સપ્તાહ વિશે થોડીક આપણે એની પાસેથી માહિતી લઈએ. તો બાપુની સરસ મજાની 4 તારીખે કથા પ્રારંભ થાય છે. અને અત્યારે રસોડાની અંદર આ મેઇન જનરલી રસોડું છે, તો એની અંદર અત્યારે બધી વસ્તુઓ આપણે અત્યારે અહીંયા સ્ટોકમાં આવવા મળી છે. પછી આ તમે જો તો એની રસોઈ માટેની બધી ચૂલો અને 3 ડોમ જે છે એ જનરલ રસોડું છે. અને બાજુમાં તે ડાબી સાઈડ ત્યાં વીઆઈપી રસોડું છે. અને તેની આગળ આપણે મંદિરથી થોડા જઈ એટલે ત્યાં કથા મંડપ છે. અને મંડપથી આગળ જઈએ એટલે બાપુની કુટિયા અને બાપુનો ઉતારો અને વિહારધામે ત્યાં પૂર જોશમાં અત્યારે આ વરસાદના કારણે રસ્તા બનાવવાનું અને બધું કામ અત્યારે થોડું જે બાકી છે એ બધું અત્યારે કરી રહ્યા છીએ. અને પૂર બહારમાં અત્યારે તૈયારીઓ બધી જગ્યાએ ધોમથી એ સારામાં સારી રીતે અત્યારે બધે ચાલે છે. અને પ્રભુ કાર્યનો ઉત્સાહ પણ અનેરો છે. અને રામ જો આ ખૂણાની અંદર એટલે કે ભગવાન ભોળાનાથને ભજવા માટે નરસિંહ મહેતાના એ સાનિધ્યની અંદર જો આવતો હોય તો સોનામાં એક સુગંધ ભળે એવું સરસ મજાનું પ્રભુ કાર્ય થઈ રહ્યું છે અહીંયા. સરસ, થેન્ક યુ. સરસ વાત કરીને જુઓ, ચૂલો આવી રીતે તૈયાર થઈ ગઈ અને સીધું સામાન પણ ઉતારી નાખ્યો છે. પરંતુ અત્યારે વરસાદનો માહોલ છે. તો આ 4 થી 5 ડોમ છે મિત્રો. પરંતુ આપણે અત્યારે ચોમાસું એવો જ માહોલ થઈ ગયો છે. અત્યારે વરસાદ આહુ મહિનો એમ કહેવાય કે ચાલે છે, અને નવરાત્રિ પણ પૂર્ણ થઈ ગઈ, છતાં અહીંયા જો આ રીતે વરસાદ પડેલો છે.
ગમે ત્યારે આવશે ને ત્યારે આ કેક જો મિત્રો એવું કંઈ ખાડ બાડ કંઈ બોલશે આ સીધું મોરારી બાપુની કથાનું પછી ઉતારો તો